આપણે સ્વાધ્યાય 1.1 પૂરો કર્યો. એ જ પ્રમાણે હવે સ્વાધ્યાય 1.2 માં જઈ રહ્યા છે. ત્યારે તઈ છે થોડા સાબિતીના દાખલા, વર્ગમૂળ 5 છે અસમ્ય સંખ્યા છે, વર્ગમૂળ 2 છે અસમ્ય સંખ્યા છે, આવા સાબિત કરવાના દાખલા છે. તો સાબિત કરવામાં આપણે એક દાખલો શાંતિથી ફોર્મેટ પ્રમાણે જોઈ લઈએ તો તમને આવડી જાય. અમુકને સાબિતીમાં થોડું અઘરું પડતું હોય, પણ ધારો કે વર્ગમૂળ 5 આપણે અહીંયા પૂછ્યું છે સાબિત કરો કે વર્ગમૂળ 5 અસમ્ય સંખ્યા છે. આપણે ધારી લેવાનું, ધારો કે વર્ગમૂળ 5 અસમ્ય સંખ્યા છે. આ વર્ગમૂળ 5 બરાબર a ના છેદમાં b, આ ધારી લેવાનું. આ ધાર્યું છે અને આ a b શું છે? કોઈક અવિભાજ્ય પૂર્ણાંક. અવિભાજ્ય પૂર્ણાંક a અને b માટે. પછી આ b ને આપણે અહીં ગુણી કાઢીએ તો વર્ગમૂળ 5 ગુણ્યા b બરાબર a. હવે શું કરવાનું? આવું આવે એટલે સાબિતીમાં થોડું સાબિત કરવાનું હોય. બંને બાજુ વર્ગ કરતા અહીં 5 વર્ગમૂળમાં છે, વર્ગ કરીએ તો કેટલા થઈ જાય? 5. b સ્ક્વેર છે, b નો વર્ગ કરો તો b સ્ક્વેર અને a નો a સ્ક્વેર થાય. તો આ એક સમીકરણ મળે, સમીકરણ નંબર 1. આપણે આના ઉપરથી કહેશું, શું કહેશું કે 5a માટે 5a a સ્ક્વેર નો અવયવ હોય તો પ્રમેય 1.2 પરથી 5a એનો પણ અવયવ થાય, આમ કહી શકાય. જો શું કર્યું? સૌથી પહેલા વર્ગમૂળ 5 અસમ્ય સંખ્યા હતી. અસમ્ય સંખ્યા કોને કહેવાય? જેનું વર્ગમૂળ નીકળતું નથી. તો ધારો કે વર્ગમૂળ 5 અસમ્ય સંખ્યા છે. ઉલટો અસમ્ય આપે શું ધારી લેવાનું? સમ્ય ધારી લેવાનું. વર્ગમૂળ 5 બરાબર a ના છેદમાં b, કોઈક અવિભાજ્ય પૂર્ણાંક માટે. b ને શું કર્યું? આપણે અહીં ગુણી કાઢ્યા. વર્ગમૂળ 5 ગુણ્યા b, બંને બાજુ વર્ગ કર્યો શું થાય? 5 નું વર્ગમૂળ નીકળી જાય 5. b નો b સ્ક્વેર અને a નો a સ્ક્વેર થઈ ગયો. સમીકરણ 1. 5 એ સ્ક્વેર નો અવયવ હોય તો સમીકરણ પ્રમેય 1.2 પરથી 5 એનો પણ અવયવ થાય. અહીંયા આપણે આટલા સુધી જોયું. 5 એ સ્ક્વેર નો અવયવ છે. હવે આપણે શું કહેશું? ધારો કે a બરાબર 5c. આ c એ શું છે? કોઈક પૂર્ણાંક c માટે. કોઈક પૂર્ણાંક c. a બરાબર 5c આ ઉધારી લેવાનું છે. અને હવે બંને બાજુ વર્ગ કરતા, બંને બાજુ વર્ગ કરતા, વર્ગ કરીએ તો શું થાય? a નો સ્ક્વેર તો a સ્ક્વેર થઈ જાય અને 5 નો વર્ગ 25, c નો વર્ગ c સ્ક્વેર થઈ જાય. તો હવે આપણે a સ્ક્વેર સમીકરણ 1 માં કિંમત લાવેલા. a સ્ક્વેર બરાબર કેટલા હતા? 5b સ્ક્વેર. આની જગ્યાએ શું લખી શકીએ? 5b સ્ક્વેર 25c સ્ક્વેર. 5b સ્ક્વેર બરાબર 25c સ્ક્વેર. આ 5 કઈ જશે? નીચે જશે, ગુણેલી સંખ્યા. તો અહીં વધશે b સ્ક્વેર બરાબર 25/5c સ્ક્વેર. શું કર્યું આપણે? ગુણેલા 5 કઈ ગયા? નીચે. 5 5 25. તો b સ્ક્વેર બરાબર છેદ ઉડાડશો અહીં તો કેટલા આવશે? b સ્ક્વેર બરાબર 5c સ્ક્વેર. અહીંયા આવેલું આપણે a સ્ક્વેર બરાબર 5b સ્ક્વેર. અહીં શું આવ્યું? b સ્ક્વેર બરાબર 5c સ્ક્વેર. આને શું કહી દેવાનું? સમીકરણ 2. તો અહીં આપણે 5 એ a સ્ક્વેર નો અવયવ હતો, તો અહીં 5 કોનો અવયવ છે? b સ્ક્વેર. 5 એ b સ્ક્વેર નો અવયવ થાય. આથી પ્રમેય 1.2 પરથી શું કહેવાય? 5 એ b સ્ક્વેર નો અવયવ હોય તો 5 એ b નો પણ અવયવ થાય. હવે જો
અહીં આપણે કીધું 5 એ નો અવયવ છે અને અહીં આપણે કહીએ છીએ 5 એ બી નો અવયવ છે. આથી 5 એ અને બી બંનેનો અવયવ છે, પરંતુ 5 એ અવિભાજ્ય સંખ્યા છે. એ અને બી અવિભાજ્ય સંખ્યા હોવાથી તેમનો સામાન્ય અવયવ 1 થાય. આથી આપણી ધારણા ખોટી છે. આપણે શું ધારેલું ધારણામાં કે વર્ગમૂળ 5 એ સમમેય સંખ્યા છે. સમમેય નથી. વર્ગમૂળ 5 એ સમમેય સંખ્યા નથી, પરંતુ વર્ગમૂળ 5 એ અસમમેય સંખ્યા છે. આ રીતના આપણે આ દાખલાને ગણી શકીએ. ફરી જોઈ લઈએ. શું કર્યું? વર્ગમૂળ 5 એ અસમમેય સંખ્યા છે. તો અસમમેય આપ્યો શું ધારી લેવાનું? આપણે વિરોધાભાસ. અસમમેય આપ્યો તો સમમેય ધારી લો. ધારો કે વર્ગમૂળ 5 સમમેય સંખ્યા છે. વર્ગમૂળ 5 બરાબર a ના છેદમાં b. આ b ગુણાઈ જાય અહીં તો 5b થઈ જાય. બંને બાજુ વર્ગ કરતા તો 5 નો 5, b નો b સ્ક્વેર, a નો a સ્ક્વેર થઈ જાય. 5 એ a સ્ક્વેર નો અવયવ હોય તો પ્રમેય 1.2 પરથી શું થાય? 5 એ a નો પણ અવયવ થાય. હવે ધારો કે કોઈક પૂર્ણાંક a બરાબર 5c માટે, તો કોઈક પૂર્ણાંક c માટે બંને બાજુ વર્ગ કરીએ તો a સ્ક્વેર થઈ જાય, 5c નું શું થઈ જાય? 25c સ્ક્વેર. 5b સ્ક્વેર 5 ગુણેલા કઈ જાય? છેદમાં જાય. અહીં છેદ ઉડી જાય. 5 પાછું 25, તો આ 5 આવી ગયા. 5c સ્ક્વેર સમીકરણ 2. હવે સમીકરણ 1 માં શું હતું? a સ્ક્વેર બરાબર 5b સ્ક્વેર. 2 માં શું આવ્યું? b સ્ક્વેર બરાબર 5c સ્ક્વેર. બરાબર. તો 5 એ b નો પણ અવયવ, b સ્ક્વેર નો અવયવ થાય. એમાંથી પ્રમેય 1.2 પરથી શું કહેવાય? 5 એ b નો પણ અવયવ થાય. 5 એ a અને b બંનેનો અવયવ છે, પરંતુ 5 એ અવિભાજ્ય સંખ્યા છે. a અને b અવિભાજ્ય સંખ્યા હોવાથી તેમનો સામાન્ય અવયવ કેટલો થાય? 1 થાય. આથી આપણી ધારણા ખોટી છે કે 5 એ a અને b બંનેનો અવયવ હોઈ શકે નહીં. આપણી ધારણા શું છે? a અને b અવિભાજ્ય સંખ્યા હોય તેમનો સામાન્ય અવયવ 1 થાય. આપણે શું ધારેલું? વર્ગમૂળ 5 એ સમમેય સંખ્યા છે, પરંતુ સમમેય સંખ્યા નથી. તે કેવી છે? અસમમેય સંખ્યા છે. આમ સાબિત કરી શકીએ છીએ. આપણે આગળ આવા દાખલા જોતા જઈએ છીએ.